તો ચક્રવૃદ્ધિ વ્યાજ તમે બે અલગ અલગ રીતે ગણી શકો છો કે ભાઈ 2800 રૂપિયાનું 12.5% લેખે તમને કીધું છે. અગર જો તમારામાં એ ફ્રેક્શન વાળી સિસ્ટમ તમને ખબર હોય, જો બે રીતે ગણાવું છું, એક તો હું તમને ગણાવું કે 112.5 છેદમાં 1000 અને આવું તમે 2 વર્ષ કીધું છે એટલે 2 વખત ગણો. અને કાં તો પછી બીજો એક અદ્ભુત રસ્તો, જો તમને ખબર હોય 12.5% એટલે 1/8 થાય, તો આનો અર્થ થયો કે 8 રૂપિયા પર 1 રૂપિયા વ્યાજ મળે છે. રાઈટ? તો 8 રૂપિયા પર 1 રૂપિયા વ્યાજ મળે છે, તો તમે જે મૂડી છે નીચે લખો, ઉપર તમારે મૂડી અને વ્યાજ સાથે લખવાનું, તો 9/8 લખાય. અને 112.5 ભાગ્યા 100 કરીને છેદુડાડો એટલે આવું જ આવશે, ફરીથી 9/8. અને હવે તમે છેદુડાડ દો, જે આવે જવાબ 4 ઉડી જાય તો અહીંયા 2 આવશે, 28000 છે. અહીંથી 4 તમે ઉડાડ દો તો 4 × 28, અહીંયા 7000 આવશે. હજી અહીંથી 4 ઉડાડ દો તો અહીંયા 2 આવશે, અને આમાંથી 4 ઉડાડ દો તમે એટલે 7000 ના અડધા 35 ના અડધા 1750. હજી અહીંયા તમે 2 છેદ ઉડાડી શકો છો, 2 છેદ ઉડાડો 1750 એટલે 1600 ના અડધા 875, 875. 875 ગુણ્યા 81 ભાગ્યા 2, 875 ગુણ્યા 81 ભાગ્યા જે જવાબ આવશે એના ભાગ્યા 2 કરશો એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મૂડી આવશે, વ્યાજ મુદ્દલ, એમાંથી તમારે બાદ કરવું પડશે મૂડી. 0 875 ગુણ્યા 8 × 40 ની શૂન્ય વધી પડી 4, 8 × 56 ને 4 60 ની શૂન્ય વધી પડી 6, 88 64 ને 6 70, અને એના નીચે 875 પ્રેમથી મૂકી દો તો 70875 આવે છે. અને એ જે 70875 આવ્યા છે એ આનો ગુણાકાર આવ્યો ભાગ્યા 2 તમારે કરવાના છે. આના ભાગ્યા હું 2 કરું તો 35 દુ 70, અહીંયા 4 અને 75 એટલે 37.5. 35437.5 એમાંથી 28000 રૂપિયા મૂડી તમે માઇનસ કરી નાખો એટલે 7437.5 આ મારું ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. 28000 રૂપિયાનું 2 વર્ષનું 12.5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? મસ્ત મજાનો ચક્ર. જો તમે સમજો, સિમ્પલ ઇન્ટરેસ્ટ ને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના 2 થી 3 દાખલા પૂછી લીધા હે ને. હા, આપણને શું પૂછ્યું છે એમણે? ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું છે. તો મસ્ત રીત છે. જો સૌથી પહેલા શું કરાય, 28000 છે ને એના 12.5%. હવે 12.5% નો મતલબ 1 ના 8મો ભાગ. તો પહેલા શું કરીએ, 28000 નો 8મો ભાગ સુધી આ બાજુ ધ્યાન આપો. તો 28000 ને હું 8 વડે ભાગું તો 8 તેરી 24, વધે કેટલા? 4. ઉપરથી આવશે મીંડું 8 પંચા 40 એટલે કે 3500. જો હું કઈ રીત શીખવાડું છું, હું તમને રેશિયો મેથડ શીખવાડું છું, જે તમને ઓલરેડી ખબર છે. 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે આપણે 2:1 નો ઉપયોગ કરીએ છીએ. યાદ કરો, 3 વર્ષ માટે 3:3:1 નો ઉપયોગ કરીએ છીએ. બધું જ તમને ડિટેલમાં YouTube પર શીખવાડેલું છે, જોજો એટલે તમને આઈડિયા આવશે. હું બસ એ જ રીત વાપરું છું. તો આ થઈ ગઈ 3500. હવે શું કરવાના? હવે 3500 જે આયા ને એના ફરી 12.5%. તો ફરી 3500 ને 8 વડે ભાગો તો 8 ચોક કેટલા થવાના? 32. જોજો 8 ચોક 32 વધે 3, ઉપરથી આવે 2 મીંડા. હવે 300 ને 8 વડે ભાગો, 300 ના અડધા 150, 150 ના અડધા 75 ને 75 ના અડધા થાય 37.5. તો આ થવાના કેટલા? 437.5 થશે. હવે તમે બધા જાણો છો કોડ કેટલો છે. આને 2 વડે ગુણો, આને 1 વડે ગુણો અને પ્રેમથી સરવાળો કરો તો 3500 ના બમણા 7000, અને આને 1 વડે ગુણો, કાંઈ ફરક ન પડે. તો 7000 માં 400 ઉમેરો તો 7437.5 રૂપિયા મારો આન્સર. ખૂબ સરસ અને ક્લાસિક મેથડ છે. ઓપ્શન C ફોર ચેન્નઈ. જોઈ લો.